કે જે ગરીબ પરિવારો હોય, જે વિધવા બહેનો હોય, તો એવી બહેનોને રાશન કીટનું વિતરણ કરવામાં આવે છે, તો આ બહુ મોટી વાત કહેવાય. આ સેવાનું કામ છે. શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટના માધ્યમથી મેનેજિંગ ડિરેક્ટર બીકે દાદા માનવ સેવાનું કામ કરી રહ્યા છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન આપીશું અને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવીશું કે આવું સેવાકીય કાર્ય તેઓ વઢવાણ ખાતે કરી રહ્યા છે, તો આ બહુ મોટી વાત કહેવાય. તો આજે બીકે દાદા, આપ જે કાર્ય કરી રહ્યા છો. મારું નામ બીકે પરમાર છે. સદગુરુ સેવા ટ્રસ્ટ વઢવાણ સુરેન્દ્રનગરનો મેનેજિંગ ટ્રસ્ટી છું. અમારી જે સંસ્થા છે સદગુરુ સેવા ટ્રસ્ટ, છેલ્લા 30 વર્ષથી સેવાના કાર્યમાં જોડાયેલી છે. કુદરતી આપત્તિ હોય અથવા જે નિરાધાર લોકો છે, દર દિવાળીના તહેવારે જે વિતરણ કરીએ છીએ, જેથી કરીને એમના દિવાળીનો તહેવાર સારી રીતે મનાય. એ કીટની અંદર તમે શું આપતા હોય છે? કીટની અંદર ઘઉંનો લોટ, ચા, ખાંડ, મગની દાળ, તુવેરની દાળ, ગોળ, તેલ, મીઠું, મરચું, ચોખા, તમામ વસ્તુની અમે વિધવા તેમજ નિરાધાર લોકોને અમે દિવાળીનો તહેવાર સારી રીતે મનાય એટલા માટે અમે રાશન કીટનું વિતરણ કરતા હોય છે. એમાં અમારા જે તે જિલ્લાના અધિકારીઓ હોય એના હાથે પણ અમે વિતરણ કરીએ છીએ, અને જે સારા શ્રેષ્ઠ માણસ હોય એના દ્વારા પણ અમે વિતરણ કરવામાં આવે છે. તો આપે જે ચોપડા વિતરણનો કાર્યક્રમ કર્યો હતો, વિદ્યાર્થીઓને પણ એક પ્રોત્સાહન મળે છે. અને બાબા સાહેબ અને ગૌતમ બુદ્ધની પ્રેરણાથી છેલ્લા 22 વર્ષથી એમાં મારા કાર્યક્રમની અંદર કલેક્ટર હોય, ડીએસપી સાહેબ હોય, ધારાસભ્ય હોય, મિનિસ્ટર હોય અને ઉદ્યોગપતિઓ પણ હોય છે મારા કાર્યક્રમની અંદર. અને આ કાર્ય કરવાનું કારણ એટલું જ છે કે આ ગરીબ લોકો જે છે નિરાધાર, જેના માટે આપણે એક નોટ લેવા માટે પૈસા નથી હોતા. મને બાબા સાહેબ અને ગૌતમ બુદ્ધમાંથી પ્રેરણા મળી એટલે મેં છેલ્લા 22 વર્ષથી શૈક્ષણિક કીટનું 500 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિના મૂલ્યે આપું છું. આનંદની સાથે જે વિદ્યાર્થીઓ, નાના નાના બાળકો 2, 3, 4, 5, 6, 7, 12મા ધોરણ સુધી ભણતા હોય એના અમે આ શૈક્ષણિક કીટ વિતરણ કરીએ છીએ. એ કીટની અંદર શું હોય છે? તમે જે કીટ આપો છો વિદ્યાર્થીઓને, તો એ શું હોય છે? શૈક્ષણિક કીટની અંદર અમે ચોપડાઓ, કંપાસ, પાટી, પેન અને દફતર તમામ વસ્તુઓ અમે આ શૈક્ષણિક કીટની અંદર વિદ્યાર્થીઓને આપીએ છીએ. સેવાકીય કામમાં અમારી સંસ્થા બહુ સારી રીતે કામ કરી રહી છે. અને બીજું, હું ગૌતમ બુદ્ધ અને બાબા સાહેબ આંબેડકરની પ્રેરણાથી મને એવું લાગે છે માનવ સેવા એ જ ઉત્તમ સેવા છે. બીજું, કોઈ પણ માણસ અમારી પાસે આવે, અમારી સંસ્થા પાસે, તો કોઈ પણ પ્રશ્ન હોય તો જે તે અધિકારીઓ પાસે પણ અમે જઈએ છીએ અને એ અધિકારીઓ પાસે જઈને સાચી રજૂઆત કરી તો એમાંનો એ પ્રશ્ન અમારો સોલ્વ થઈ જાય છે. અને એટલે અમે આખા દિવસમાં એવું માની છીએ કે 2-3 કામ માનવીની સેવામાં કરવા જોઈએ. એટલે અમારો ધ્યેય છે કે સવારમાં ઉઠી અને સારા કર્મ કરો તો સારું ફળ મળશે. અને ગૌતમ બુદ્ધ અને બાબા સાહેબની પ્રેરણાથી અમને તાકાત પણ મળી રહી છે કે અને સારા કામમાં કોઈ વિઘ્ન આવતું નથી. સારા કામ કરો એટલે સારું જ પરિણામ મળે છે, એમાં કોઈ વિવાદ નથી. ખૂબ જ સરસ વાત કરી શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ મેનેજિંગ ડિરેક્ટર બીકે પરમાર દાદાએ. એટલે કે બાબા સાહેબ આંબેડકર તથા ગૌતમ બુદ્ધના જે અનુયાયી છે એમને પ્રશાસન પણ નિરાશ કરતું નથી અને સાથ સહકાર આપે છે અને આવા કાર્યક્રમોને સફળ બનાવવામાં મદદ કરે છે અને સૌથી પહેલા એ આગળ આવે છે. તો દાદા, આ વખતે જે કાર્યક્રમ કરવામાં કોણ મુખ્ય મહેમાન હતા અને એમને શું પ્રોત્સાહન આપ્યું? અમારા આ ફેરે કાર્યક્રમની અંદર અમારે જિલ્લા કલેક્ટર પૂનમસિંહ સોલંકી સાહેબ આવેલા, અમારા જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુ સાહેબ પણ આવેલા, ધારાસભ્ય શ્રી પીકે પરમાર સાહેબ આવેલા અને અમારા ગાંધી હોસ્પિટલના સીડીએમઓ સાહેબ ચૈતન્ય કુમાર પરમાર સાહેબ આવેલા, ઉદ્યોગપતિ ડીસી ઝાલા સાહેબ, ઉદ્યોગપતિ છબીલભાઈ વાઘેલા, વૈભવભાઈ ચોકસી, ઘણા નામાંકિત માણસો અમારા કાર્યક્રમમાં આવે છે અને અમારા આમંત્રણને માન આપી અને અમારા કાર્યક્રમની શોભા વધારે છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ડીએસપી, જિલ્લા અધિકારી, ડીડીઓ સાહેબ એ પણ અમે નાના મોટા પ્રશ્ન લઈને હોય ને અને અમારા પ્રશ્નની સાચી રજૂઆત હોય છે એ કલેક્ટર સાહેબ અથવા ડીએસપી સાહેબ
અમારા પ્રશ્નને સાંભળી અમારા પ્રશ્નને નિરાકરણ લાવે છે. એટલે મને આ સુરનગર જિલ્લામાં સાહેબ સેવાકીય કાર્ય કરવું ગમે છે અને ભવિષ્યમાં પણ હજી અમારી ઘણી મોટી આશાઓ છે. એ આશાઓ અમારી ફળીભૂત જશે અને ગૌતમ બુદ્ધ ને બાબા સાહેબની પ્રેરણાથી હું સમગ્ર ગુજરાતમાં મારું બીકેના નામથી ઓળખાવું છું. અને ગમે ત્યાં દલિત સમાજ ઉપર અત્યાચાર થતો હોય તો પણ હું જે તે અધિકારીને વાત કરું તો એ પ્રશ્નનું નિરાકરણ આવતા હોય છે. વધારે કંઈ કહેતો નથી. તું જ તારો દીપક થા. એટલે આપણે એવા કરે જો સારું કાર્ય કરતો સારું પરિણામ મળે. અને હું આઈ બિલીવ ઇન ઇટ, માનવ સેવા જ ઉત્તમ સેવા છે. નિરાધાર લોકો હોય, ગરીબ લોકો હોય, એને પૂછવું તો તમારે શું જરૂરિયાત છે અને એના આત્માને શાંતિ મળે. અને ભવિષ્યની અંદર પણ સેવાકીય કાર્યક્રમોને અમે વેગ આપશું અને જ્યાં પણ સેવાની જરૂર હશે અમે તત્પર છીએ. અમારી સંસ્થા અગ્રેસર છે. સુરનગર જિલ્લાની અંદર અમારી સંસ્થાનું નામ છે સદગુરુ સેવા ટ્રસ્ટ વઢવાણ સુરનગર, અને સેવાકીય કાર્યો કરતા રહીશું. ખૂબ સરસ વાત કરી બીકે દાદા, શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટ મેનેજિંગ ડિરેક્ટર. પરંતુ અહીં આપે જે બાળકોને કીટ આપી છે તો એ માધ્યમથી બાળકોને શિક્ષણ જગતમાં શું સંદેશ આપશો? બાબા સાહેબે કહ્યું હતું કે શિક્ષા શેરની કા દૂધ હે, જો પીએગા તો દહાડ કરેગા. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. તો બાળકોને શું સંદેશ આપશો જેઓએ કીટ લીધી છે? હું સૌથી પહેલા શિક્ષણને જ મહત્વ આપું છું. અને આ જે બાળકો જે અમારા કાર્યક્રમમાં આવે છે ને એના મારા પ્રવચનની અંદર પણ હું કહું કે તમારા શિક્ષણ વગર બધું અધૂરું છે. તમે અત્યારે શિક્ષણની અંદર તમે વધારે ધ્યાન આપજો અને શિક્ષણ નહીં હોય તો બધું નકામું છે. એટલે શિક્ષણનું વધારે પડતે હું ધ્યાન આપું છું. શિક્ષણમાં લોકોનો આગળ વધે. મારા કોઈ પણ સમાજની મિટિંગો હોય મારા ત્યાં પણ હું શિક્ષણ વિશે બોલું છું, બાબા સાહેબ વિશે બોલું છું, ગૌતમ બુદ્ધ વિશે. એટલે મારી પ્રાયોરિટી પણ શિક્ષણ છે. શિક્ષણનું મહત્વ સમજે અને મેરિટ બનાવે બાળકો, આવી તમારી ઈચ્છા છે. હું પણ ડબલ ગ્રેજ્યુએટ એમકોમ સેકન્ડ ક્લાસ ભણેલો છું. મને એટલી ખબર પડે કે શિક્ષણ વગર બધું અંધારું છે. અને જે બાબા સાહેબે શિક્ષણ લીધું તો આજે વિશ્વમાં મહાન બની ગયા. એટલે શિક્ષણ લેવું જરૂરી છે. શિક્ષણ લઈને આગળ વધવું. અને હું તો બાળકોને એવું કરું કે મેં શિક્ષણ લઈને કે પીછેહટ નહીં કરવાની. તમારો ધ્યેય ઊંચો રાખો અને આગળ વધો અને આઈપીએસ આઈએસ બનો, એ જ હું શુભેચ્છા પાઠવું છું. અને અમારા કાર્યક્રમમાં દરેક બાળકો ખુશી અનુભવે છે અને અમારા કાર્યક્રમને સફળતા મળે છે. તો આ બહુ મોટી વાત કહેવાય કે બીકે દાદા શ્રી સદગુરુ સેવા ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર છે. તેઓ સર્વ સમાજના બાળકોને અભિનંદન આપે છે અને ખૂબ આગળ વધે અને મહેનત કરે, પ્રગતિ કરે અને દેશનું નામ રોશન કરે. તો બીકે દાદાને લાંબુ આયુષ્ય મળે અને તંદુરસ્તી જળવાઈ રહી એ માટે આપણે ખૂબ ખૂબ સાધુવાદ પાઠવીશું, હાર્દિક મંગલ શુભેચ્છા પાઠવીશું. અને એમનો કિંમતી સમય આપી અહીં ઉપસ્થિત રહ્યા એ બદલ એમને ધન્યવાદ, આભાર. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.